ન્યૂઝ ચેનલ Z24 કલાક સાંજના 7 વાગ્યાનો સમય થયો છે અને સમાચાર ગુજરાત સાથે હું આપની સાથે નિધિ। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી લેટર કાંડ મામલે પોલીસ અત્યાચારના પાયલ ગોટીના આરોપ પર સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। કોર્ટ દ્વારા પાયલ ગોટીને પોલીસના વર્તન અંગે સવાલ કરવામાં આવ્યો હતો અને પાયલનું પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન હોવાનું કોર્ટમાં નિવેદન પણ સામે આવ્યું છે। જામીન આપ્યા બાદ કોર્ટે પોલીસ વિશે ફરિયાદનો પૂછ્યો હતો સવાલ અને તેમાં પોલીસના વર્તન અંગે સવાલ કરવામાં આવ્યો, જેમાં પોલીસ સામે કોઈ પણ ફરિયાદ ન હોવાની વાત ન હોવાનું નિવેદન અહીંયા સામે આવ્યું છે। પાયલ ગોટીએ અમરેલી કોર્ટમાં લેખિતમાં આપ્યો હતો જવાબ। પાયલ ગોટીએ પોલીસ દ્વારા પટ્ટા માર્યાનો દાવો કર્યો હતો। કૌશિક વેકરિયાને લખેલા પત્રમાં પાયલે પોલીસ પર લગાવ્યા હતા આરોપ, જો કે હવે તદ્દન વિરોધાભાસી કોર્ટનું આ લેટર જે સામે આવી રહ્યો છે, જેમાં પાયલ ગોટીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તેને પોલીસ સામે કોઈ જ ફરિયાદ નથી। એટલે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ખુદ પાયલના આ બે નિવેદન, સાચું નિવેદન કયું માનવું? તો અમરેલી નકલી લેટર કાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે। રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે વધુ એક ખુલાસો આજે થઈ રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કોર્ટનો આ એ લેટર છે જેમાં નિવેદન નોંધવામાં આવ્યું છે પાયલ ગોટીનું લેખિતમાં, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, તમે વાંચી પણ શકશો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પોલીસને લઈને કોઈ જ ફરિયાદ પાયલ ગોટી દ્વારા નથી। આ વાતનું લેખિતમાં લખાણ પણ લેવામાં આવ્યું છે, નિવેદન લેવામાં આવ્યું છે અને તે બાદ જ્યારે કૌશિક વેકરિયાને પત્ર લખવામાં આવ્યો તેમાં પાયલ ગોટીએ પોલીસ પર આરોપ લગાવ્યા હતા। પટ્ટા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો, પરંતુ હવે આ બેમાંથી કયો દાવો પાયા વિહોણો છે તેને લઈને તપાસ થવી ખૂબ જ જરૂરી છે। હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો। મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે, કે મને ટોર્ચર કર્યું છે, કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોને પોલીસ વાળા। તો એક તરફ તમે પાયલ ગોટીને સાંભળ્યા, તેમના દ્વારા તેમણે ખુદ જે નિવેદન આપેલું હતું ને, એક તરફ તમે એ નિવેદન જોઈ રહ્યા છો જે લેખિતમાં લેવામાં આવ્યું છે। ખુદ પાયલ ગોટીએ લેખિતમાં આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસના વર્તનને લઈને મને કોઈ ફરિયાદ નથી, પોલીસ વિરુદ્ધ મને કોઈ ફરિયાદ નથી। તો અમરેલી લેટર કાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। લેટર કાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જી હા, આરોપી મનીષ વઘાસિયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું। પાયલ ગોટીએ કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી હવે સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જ સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકો છો। કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તમે પાયલ ગોટીને જોઈ શકો છો। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું। સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે। કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ કુરિયર કર્યા હતા અને એ તમામ સીસીટીવી તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે યુવતી તમે જોઈ રહ્યા છો તે અન્ય કોઈ નહીં પરંતુ પાયલ ગોટી જ છે, જે લેટર લખીને પોલીસ વિરુદ્ધ જે ફરિયાદ, જે દાવાઓ, જે આરોપો લગાવવામાં આવ્યા છે તે આરોપો લખેલો પત્ર કમલમ તેમજ ધારાસભ્યને કરવામાં આવ્યો હતો તે વખતના, કુરિયર કર્યું તે વખતના આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો। પાયલ ગોટીએ કુરિયર કર્યું તે વખતના મહત્વના સીસીટીવી સામે આવ્યા છે। એટલે હવે આ સમગ્ર ઘટનામાં સવાલો ઘણા ઉઠી રહ્યા છે, પરંતુ આ સવાલના જવાબ શું તેને લઈને હવે તપાસ થવી ખૂબ જ જરૂરી બની જાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઈવ, સીધા હિતલ પાસે જઈશું। હિતલ,
રોજ નવા ખુલાસા લેટર કાંડને લઈને થઈ રહ્યા છે। આરોપ પ્રત્યારોપની વચ્ચે હવે જે કોર્ટનું નિવેદન સામે આવ્યું છે, કોર્ટનો જે એક લેટર ફરતો થયો છે, તેમાં ખુદ પાયલ ગોટીએ કબૂલ્યું છે કે પોલીસના વર્તનને લઈને મને કોઈ ફરિયાદ નથી, જ્યારે હવે તેઓ જે બોલી રહ્યા છે તે નિવેદન તો તદ્દન અલગ છે। આખરે શું સંકેત આપી રહ્યા છે? બીજી તરફ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ રોજ થતા નવા ખુલાસા શું સૂચવી રહ્યા છે? નિધિ, એવું ચોક્કસ કહી શકાય કે સમગ્ર ઘટનામાં જે પ્રકારે ગંદુ રાજકારણ રમાયું અને એ ગંદા રાજકારણનો જ એક પહેલું હવે ઉજાગર થઈ રહ્યો હોય એવું લાગે છે। પાયલ ગોટીનો જે પ્રકારે ઉપયોગ થયો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાયલ ગોટી જ હવે શંકાના દાયરામાં આવે છે, કારણ કે જે પ્રકારે પાયલ ગોટી દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો અને એ આક્ષેપ પછી કોર્ટનું નિવેદન અલગ છે, એટલે ક્યાંક ને ક્યાંક શંકા પાયલ ગોટી ઉપર જાય એ સ્વાભાવિક ઘટના છે। આ સમગ્ર મામલામાં પાયલ ગોટીનો જે પ્રવેશ થયો હતો એ એટલા માટે થયો હતો કે જે લેટર લખવામાં આવ્યો હતો અને કૌશિક અને બદનામ કરવાનો જે પ્રયાસ થયો હતો એમાં ડેટા ઓપરેટર તરીકે એટલે કે ટાઈપ કરવામાં આ પાયલ ગોટીનો ક્યાંક ને ક્યાંક રોલ હતો, એટલા માટે તેને પોલીસે સમગ્ર મામલામાં એનું નામનો ઉલ્લેખ કર્યો હતો। સ્વાભાવિક છે કે લેટર ટાઈપ કરવામાં હતો એટલે પાયલ ગોટી આ ઘટનામાં લેટરમાં શું લખાયું છે એ જાણતી હતી। પ્રથમ વસ્તુ એ હતી। બીજી વસ્તુ એ હતી કે એક જગ્યાએ કામ કરે છે અને કામ કરતી વખતે એના બોસ કહે છે એ પ્રકારે વર્તન કરે। સ્વાભાવિક છે કે આ પ્રકારે ઘટના બની શકે, પણ હવે સવાલ એ છે કે જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવી સ્પષ્ટ બતાવે છે કે પાયલ ગોટીએ કુરિયર પણ કર્યું છે અને કુરિયર કરવામાં એને ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, બીજી વાર રોકડા રૂપિયા આપ્યા છે અને કમલમમાં રત્નાકરજીને આ પત્ર પહોંચે એટલા માટે કુરિયર થયું છે, દિલ્હી કમલમ પણ આ પત્ર પહોંચે એટલા માટે કુરિયર થયું છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે રાજકીય કારકિર્દી ખતમ કરવામાં આ પાયલ ગોટીનો એક મોટો રોલ હોય એ પ્રકારની ભૂમિકા અત્યારે સામે આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। રાજ્ય સરકાર પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહ વિભાગે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવા જોઈએ। એ પ્રકાર પાયલ ગોટીની ભૂમિકા સમગ્ર કેસમાં ચોક્કસ શંકાના દાયરામાં આવે છે। નિધિ, બીજી એક સૌથી મહત્વનું બાબત એ છે કે જે પ્રકારે રાજકીય રીતે આખો આ ઘટનાક્રમ સર્જાયો, પાયલ ગોટી માટે સ્ત્રી છે, સ્વાભાવિક છે કે સ્ત્રી માટે સૌને સન્માન હોઈ શકે, એક લાગણી પણ હોઈ શકે, પણ જે ભૂમિકા છે એ ભૂમિકા પણ જોવી પડશે। અને જે ભૂમિકા પાયલ ગોટીની અત્યારે સામે આવી રહી છે, કારણ કે એક તરફ પોલીસે તેને પટ્ટાથી માર્યો એ પ્રકારનો તેને આક્ષેપ કર્યો હતો, તેનાથી સમગ્ર રાજ્યમાં નારી સન્માનનો મુદ્દો ઊભો થયો હતો। હવે એ જ પાયલ ગોટી કોર્ટમાં એવું કહે છે કે પોલીસ સામે કોઈ ફરિયાદ નથી, તેને કોઈ વસ્તુ માર્યું નથી, આ પ્રકારની ઘટના સામે આવે છે, એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। પાયલ ગોટી જે શંકાના દાયરામાં આવી છે એટલે આની સામે પણ તપાસ થવી જોઈએ, એ પ્રકારનો એક ચોક્કસ સૂર વ્યક્ત થઈ રહ્યો છે। જી નિધિ। બિલકુલ હિતલ જોડાલા, રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ। તો હાલ તો